હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એક્યુમેન. સો આપણે એપિસોડ નંબર 1 અને 2 કમ્પ્લીટ કરી દીધો છે, જેમાં આપણે જીસીઆરટીની સ્ટાન્ડર્ડ 6નો પૂર્ણ ઇતિહાસ આપણે ભણી દીધો છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ જીસીઆરટી સ્ટાન્ડર્ડ 7 અને વિડીયો નંબર આપણો 3, એપિસોડ નંબર 3 ચાલુ કરીએ છીએ. ઓકે, આઈ હોપ 6 સ્ટાન્ડર્ડના જે જીસીઆરટીની બુક છે એમાંથી ઇતિહાસના જેટલા પણ ક્વેશ્ચન આપણે લીધા છે એમાંથી તમને કંઈક ને કંઈક કામ લાગવાનું છે એની ગેરંટી હું આપું છું, કેમ કે એમાંથી જ તમારા ક્વેશ્ચન્સ આવવાના છે. જ્યારે પણ તમારી એક્ઝામ આવશે અને ત્યારે તમને લાગ્યું હોય કે મેં તમને ભણાવ્યું છે ને એમાંથી જ પૂછાયું છે એ ક્વેશ્ચન અને તમને હેલ્પફુલ થયો છે, તો આ નંબર પર કોલ કરી શકો છો અને મને કહી શકો છો કે સર, ઘણા સ્ટુડન્ટના મને ફોન આવે છે આફ્ટર એક્ઝામ કે સર તમારા નોનટેકના વિડીયોમાંથી મને પૂછાયું છે અને આઈ એમ હેપી દેટ યુ હેવ હેલ્પડ મી. ઓકે, સો નેક્સ્ટ ટાઈમ અગેન હું તમને રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને વિધાઉટ જે આપણો મોટો છે શું કે વિધાઉટ ટાઈમ વેસ્ટિંગ આપણે ભણીએ છીએ. તો શરૂ કરીએ છીએ આજનો વિડીયો નંબર 3 જીસીઆરટીમાં સ્ટાન્ડર્ડ 7 હિસ્ટ્રી. ઓકે, ચાલો. પહેલા નંબરનો ક્વેશ્ચન છે, અગેન કહીશ પેન નોટ લઈને બેસજો, 1 થી 50 નંબર યા 40 નંબર મારીને મૂકજો અને સ્કાની સામે શું આન્સર આવે છે જોજો અને સાચા ખોટા કરીને પછી છેલ્લે તમે કેલ્ક્યુલેશન કરજો કે તમારા કેટલા માર્ક્સ આવી રહ્યા છે. ઓકે, આમાંથી ચલો. તો પહેલો નંબર શું છે? ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના મોટા રાજ્યો સ્વતંત્ર થયા? નાના નાના રાજ્યો જે સ્વતંત્ર થયા હતા. ઉત્તર ભારત પૂછ્યું છે, યાદ રાખજો. ઉત્તર ભારત, આ ક્વેશ્ચનમાં મેઇન આ વસ્તુ છે. ઉત્તર ભારત કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? 10 સેકન્ડ રહેશે તમારી પાસે આનો આન્સર આપવા માટે. ઓનલી 10 ક્વેશ્ચન્સ, નોટ મોર દેન દેટ. પુલકેશી બીજા, હર્ષવર્ધન, મિહિરભોજ કે અશોક? એક અહીંયાથી જ એલિમિનેટ થઈ શકે કે પુલકેશી બીજો જે છે એ દક્ષિણમાં હતો. ક્યાં હતો એ? દક્ષિણ, રાઈટ. તો પુલકેશી બીજા ક્યાં હતા? એ હતા દક્ષિણમાં, રાઈટ. પુલકેશી બીજા ક્યાં હતા? દક્ષિણમાં, રાઈટ. અને તો આનો આન્સર શું આવે છે? એક ગયો તો આનો આન્સર આવશે શું આવશે? હર્ષવર્ધન. હર્ષવર્ધનના મૃત્યુ બાદ નાના નાના રાજ્યો જે હતા એ સ્વતંત્ર થયા હતા. ઓકે, આનું ડિટેલમાં છે કે હર્ષવર્ધન પછીનો સમયગાળો. તો અહીંયા શું છે? 7મી સદીમાં. 7મી સદી એટલે શું હોય? 601 થી લઈને 699 એટલે કે 7મી સદી. યાદ રાખજો, આ તમને પૂછાઈ શકે છે, આવી રીતે પણ પૂછાઈ શકે છે ક્વેશ્ચન. તો 7મી સદી એટલે 601 થી લઈને 699નો સમયગાળો. હર્ષવર્ધનના સમય બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. ઓકે, તો ઉત્તર ભારતમાં કયા રાજાનો સમય હતો? તો એ હતો હર્ષવર્ધનનો સમય. એવો જ દક્ષિણ ભારતમાં પણ સમય હતો કે જે નાના નાના રાજ્યો જે સ્વતંત્ર થયા હતા એ સમયગાળો હતો પુલકેશી બીજાનો. અને પુલકેશી બીજા અને હર્ષવર્ધનના બંને વચ્ચે ક્યાં યુદ્ધ થયું હતું? નર્મદા નદીના કિનારે. ક્યાં? નર્મદા નદીના કિનારે યુદ્ધ થયું હતું. ઓકે, ક્વેશ્ચન નંબર 2 જોઈએ. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું? બુંદેલખંડ તરીકેનો જે વિસ્તાર છે ઉત્તર સાઈડ પર, એ કયા નામ તરીકે ઓળખાયો? જેજાભુક્તિ, પ્રતિહારો, ઉજ્જયાની કે ચાલુક્ય? બુંદેલખંડ. 10 સેકન્ડ છે તમારી પાસે. તો બુંદેલખંડનું રાજ્ય કયા નામે ઓળખાયું હતું? તો એક અહીંયાથી જ એલિમિનેટ થઈ શકે કે ચાલુક્ય જે છે એ દક્ષિણમાં હતા. ક્યાં હતા એ દક્ષિણમાં હતા. એ કોણ હતા? ચાલુક્ય એટલે કે પુલકેશી બીજા ચાલુક્ય વંશનો હતો. તો બુંદેલખંડનું જે રાજ્ય છે એનું પાછળથી નામ પડ્યું હતું જેજાભુક્તિ. ઓકે, એક્સપ્લેનેશન જોઈ લઈએ. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કન્નૌજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડનું જેજોભુક્તિના ચંદેલો અને માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડોનું કયું હતું? અણહિલવાડોનું ચાલુક્ય. ચાલુક્ય પેલું ચાલુક્ય અને ચાલુક્ય બંને અલગ અલગ છે. અને શંખભારીના ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય. દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય હતું. ઓકે, આમાં કેટલા ડિટેલ્સ આપણને મળી શકે છે? તો ગઢવાલ રાજ્યનો સ્થાપક આ પૂછાય છે. ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? તો એ ચંદ્રદેવ હતો. તેમણે કન્નૌજ સિવાય કાશીને પણ બીજી રાજધાની પૂછાઈ શકે છે. પૂછી શકે છે કે કન્નૌજ સિવાય કાશીને પણ બીજી રાજધાની કોણે બનાવી લીધી હતી? તો એ કોણ હતો? ચંદ્રદેવ. જે કયા વંશનો હતો? ગઢવાલ રાજ્યનો હતો. ગઢવાલ. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા, જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. કયા? તો ગઢવાલ રાજ્યનો. કોણ હતો? ગોવિંદચંદ્ર. અને કન્નૌજ સિવાય બીજી રાજધાની કોને બનાવી હતી? કાશીને, જે હતા ચંદ્રદેવ. ચંદ્રદેવ ક્યાંના હતા? એ ગઢવાલ રાજ્યના હતા. ઓકે, તેણે ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું. ઇમ્પોર્ટન્ટ. મોહમ્મદ ગઝની જે હતો એના આક્રમણને અટકાવ્યું હતું. કોણે અટકાવ્યું હતું? તો એ હતો ગોવિંદચંદ્ર, કે જે ગઢવાલ રાજ્યનો સૌથી
શક્તિશાળી હતો અને સૌથી પ્રતાપી પરાક્રમી રાજા હતો. તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ઉત્તર ભારતના શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે. તો બુંદેલખંડના ચંદેલો કયા હતા? ઉત્તર ભારત સાઈડ પર હતા, રાઈટ. અને બુંદેલખંડનું પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજો ભુક્તિ નામથી ઓળખાયું, કે જે આપણા ક્વેશ્ચનનો આન્સર છે. ઓકે, ચંદેલોનું કયું હતું? જેજો ભુક્તિ. આ રાજ્યમાં યશોવર્મન, કીર્તિવર્મન, પરમહિરદેવ, પરમાર જેવા મહાન શાસકો થઈ ગયા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્વ છે. ખજુરાહો, કલિંગરાજ અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા. અગેન આ ઇમ્પોર્ટન્ટ છે. કયું? ખજુરાહો, કલિંગરાજ અને મહોબા ચંદેલ વંશના મુખ્ય નગરો. આવું પૂછી નાખે કે ખજુરાહો, કલિંગર અને મહોબા કયા વંશના મુખ્ય એ રાજ્યો હતા? તો એ હતા ચંદેલોના મુખ્ય રાજ્ય. ઓકે, તો યાદ રાખવાનું છે, આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું છે. ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત નગર બંધાવ્યું હતું. આ ખજુરાહો જે આ છે એ ક્યાં આવેલું છે હાલમાં? તો એ હાલમાં મધ્યપ્રદેશમાં આવેલું છે. આ પૂછાય છે ખજુરાહો. ઓકે, તો આ સ્લાઇડમાંથી કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણાને? તો આ સ્લાઇડમાંથી આપણાને ઇમ્પોર્ટન્ટ છે બુંદેલખંડનું જૂનું નામ શું હતું? તો જેજો ભુક્તિ, બરાબર. અને અનહિલવાડના ચાલુક્યો રાજા હતા. સોલંકી ક્યાંના હતા? અનહિલવાડના. અને દક્ષિણ રાજસ્થાનમાં કોણ હતું? તો ગોહિલ રાજ્ય સ્થાપિત થયું હતું. ઓકે, અને ગઢવાલ રાજ્યનો સંસ્થાપક કોણ હતો? તો ચંદ્રદેવ હતો. કોણ હતો સ્થાપક ગઢવાલ રાજ્યનો? તો ચંદ્રદેવ. અને કન્નોજ સિવાય કાશીને પણ એને બીજી રાજધાની બનાવી હતી. અને તેમાં ગોવિંદચંદ્ર નામનો સૌથી શક્તિશાળી રાજા હતો, કે તેણે ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું. ઓકે, ગુજરાતમાં પણ ગઝનીનું આક્રમણ થયું હતું, જે ભીમદેવ પહેલાના સમયમાં થયું હતું, કે જેની રાણી ઉદયમતી હતી અને રાણી ઉદયમતીએ રાણીની વાવ બંધાવી હતી. ઓકે, તો આમાંથી આટલું ઇમ્પોર્ટન્ટ છે. માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી પૂછ્યું છે. ઓકે, કોનો સમાવેશ થતો નથી? ક્યાં? માળવાના પરવાર વંશના શાસકોમાં. કુમારપાળ, ભોજ, સિયક કે મુંજ? આ ક્વેશ્ચનને થોડુંક પલટાઈને પણ પૂછી શકે છે, તો એના વિશે પણ જોઈશું કે કદાચ પલટાઈને પૂછે તો કેવી રીતે પૂછી શકે છે. તો તમારી પાસે 10 સેકન્ડ છે આનો આન્સર આપવા માટે. ઓકે, તો માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોણ રાજાનો સમાવેશ થતો નથી? તો એ તમને ખબર છે કે કુમારપાળ જે છે એ માળવાના પરમાર વંશનો નથી આવતો, પણ એ ગુજરાતમાં છે. કોણ છે? કુમારપાળનો સમય ગુજરાતનો છે. આગળની સ્લાઇડમાં જોઈશું એના વિશે. આ પણ પૂછી શકે છે તમને કે સિયક, ભોજ અને મુંજ એ કયા વંશના શાસકો છે? તો એક હતા પરમાર વંશ. ક્યાંનો? માળવાના પરમાર વંશના શાસકો હતા. એ યાદ રાખજો. ડિટેલ એક્સપ્લેનેશન જોઈ લઈએ. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અને ઉજ્જૈન રાજ્ય તરીકે જાણીતો હતો. તો માળવાનો જે પ્રદેશ છે, માળવાનો પ્રદેશ એને શું કહેવાય? તો અવંતી અથવા ઉજ્જૈન. ઓકે, ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. ઇમ્પોર્ટન્ટ. પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? કૃષ્ણરાજે. ક્યારે કરી હતી? ઈસવીસન 820માં. પરમાર વંશમાં સિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થયા હતા. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? તો રાજા ભોજ. ઓકે, અને તેમની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. પૂછાય, ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કોણે કરી હતી? તો રાજા ભોજ પરમાર વંશના રાજા હતા, સૌથી શક્તિશાળી. અને પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? તો કૃષ્ણરાજે કરી હતી. કોણે કરી હતી? કૃષ્ણરાજે. ઓકે, ફરતી ટેકરીઓની વચમાં સુંદરનગર, ભોજપુર, વર્તમાન ભોપાલ. ભોપાલનું જૂનું નામ પૂછે તો શું આવે? ભોજપુર નામનું નગર વસાવ્યું હતું. ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારોએ ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. એમની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શંખભારી અજમેરની ઉત્તરે આવેલા સાંભર, એટલે સાંભર સરોવર ક્યાં આવે તો પૂછે તો શું આવે? રાજસ્થાન. એક સ્થળે રાજ્ય કરતી હતી. શંખભારીના ચાહમાન ચૌહાણો વંશનો સ્થાપક હતો. શંખભારીના ચાહમાન એટલે ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતો? વાસુદેવ. આ પૂછાય છે. શંખભરીના ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતો? તો એ હતો વાસુદેવ, જે 12મી સદીના આરંભમાં અજયરાજ શંખભરીની ગાદી પર બેઠો હતો. તેણે અજયમેરુ, તો કોણ હતો? અજયરાજ. અજયરાજે શું કર્યું હતું? તો અજયમેરુ નામની નગરની સ્થાપના કરી હતી, જેને પાછળથી કયા નામે ઓળખાય છે? તો પાછળથી એ અજમેર નામથી ઓળખાય છે. તો અજમેર કયું? અજયમેરુ નામ હતું. અજમેરનું જૂનું નામ અજયમેરુ, જે કોણે હતું? શંખભરીના અજયરાજે સ્થાપના કરી હતી. તો આ સ્લાઇડમાંથી તમારી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભોજ રાજા કયા વંશનો? તો પરમાર વંશનો. પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? તો કૃષ્ણરાજે કરી હતી. અને માળવાના પ્રદેશના પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈન રાજ્ય તરીકે કહ્યું. અવંતી અથવા ઉજ્જૈન રાજ્ય તરીકે જાણીતો છે. ઓકે, અને ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કોણે કરી હતી? તો એ કરી હતી ભોજ રાજાએ. ઓકે, અને ભોજપુર એટલે ભોપાલનું બીજું જૂનું નામ. ઓકે, અને શંખભારીના ચાહમાને
ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતો? તો વાસુદેવ. યાદ રાખજો, આ નામ યાદ રાખજો. 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? થોડુંક દિમાગ લગાવશો તો ખબર પડશે. કઈ સદી? 8મી સદી, એટલે 701 થી લઈને 799. ઓકે, એ સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? એલિમિનેટ કરો અહીંયાથી તો તરત ખબર પડશે. 3 સ્લાઇડ જે ભણ્યા એનાથી એલિમિનેટ થશે. 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો ચંદેલ આપણે હમણાં જ જોયું કે જે નહીં આવે. આપણે પરમારુનું પણ હમણાં જોયું જે નહીં આવે, અને પ્રતિહારુનું પણ જોયું કે જે નહીં આવે. તો આનો આન્સર આવશે પાલ વંશનું શાસન હતું. કઈ? 8મી સદીમાં બંગાળમાં. અને એના સ્થાપક કોણ હતા? તો ગોપાલ. અહીંથી જ યાદ રાખવાનું, ગોપાલ. પાલ વંશના સ્થાપક જે ક્યાંના હતા? બંગાળના હતા. 8મી સદીમાં મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક તેમના વંશજો નામના પાલ શબ્દથી પાછળમાં આવતો હોવાથી તેને આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. આ વંશનો સ્થાપક કોણ હતો? તો ગોપાલ. 750 થી લઈને 770. પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ. આ પણ પૂછાય છે કે પાલ વંશ પછી કયા વંશની સ્થાપના થઈ હતી? તો પાલ વંશ પછી કોની સ્થાપના થઈ હતી? સેન વંશની સ્થાપના થઈ હતી. ઓકે, અને આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. કોણ? વિજયસેન પ્રથમ ક્યાંનો રાજા હતો? યાદ રાખજો, વિજયસેન પ્રથમ ક્યાંનો હતો? તો સેન વંશનો. તેના પુત્ર બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. ઇમ્પોર્ટન્ટ. કોનો પુત્ર હતો? તો એ વિજયસેનનો પુત્ર હતો જેનું નામ હતું બલ્લાલ સેન, જેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. કયા ગ્રંથો? દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો. કોણે રચ્યા હતા? બલ્લાલે. બલ્લાલ સેન કોણ હતો? જે વિજયસેનનો પુત્ર હતો કે જેણે સેન વંશની સ્થાપના કરી હતી ઈસવીસન 1095ની આજુબાજુ. કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી કોના પાસેથી? કર્ણદેવ વાઘેલા, એટલે વાઘેલા વંશનો છેલ્લો રાજા, જેની પાસેથી કોણે દિલ્હીના સુલતાન કોણ હતો? સુબાની નિમણૂક કરી હતી. કોણ હતો એ? તો એ હતો કોણ? અલાઉદ્દીન ખિલજી. 16મી સદીમાં, આ એક આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે કે 16મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો છે. તો સલ્તનત કાળ ક્યારે પતે છે? તો ઈસવીસન 1526માં જ્યારે પાણીપતનું પ્રથમ યુદ્ધ થાય છે. કોની વચ્ચે? ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે. ત્યારે સલ્તનત કાળનો સમયગાળો પૂરો થાય છે. ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ આપણી માટે આ છે કે પાલ વંશનું શાસન ક્યાં હતું? તો એ બંગાળમાં હતું. તેના સ્થાપક કોણ હતા? તો ગોપાલ હતા. એમાં કોણ હતું બીજું? પછી ગોપાલ પછી શું આવે છે? કે સેન વંશ. પાલ વંશ પછી સેન વંશ આવે છે કે જેનો સ્થાપક વિજયસેન, અને વિજયસેનનો પુત્ર કોણ હતો? તો બલ્લાલ સેન, જેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. રાણીની વાવ કયા વંશના શાસકમાં બનાવવામાં આવી હતી? રાણીની વાવ હમણાં જ મેં તમને કીધું છે. અને રાણીનું નામ પણ કહેજો, એ કઈ રાણી હતી? રાણીની વાવ કયા વંશના શાસનમાં બનાવવામાં આવી હતી? એકદમ ઇઝી છે. રાણીની વાવ જે છે સોલંકી શાસનકાળમાં બનાવવામાં આવી હતી. ભીમદેવ પહેલાની રાણી ઉદયમતી. કઈ રાણી હતી? રાણી ઉદયમતી. અને એ ભીમદેવ પહેલાની રાણી હતા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે. આમાં થોડુંક તમને ડિટેલમાં વાંચી લેજો, તમને ઘણી બધી ઇન્ફોર્મેશન આમાંથી ખબર પડશે. થોડીક ઇન્ફોર્મેશન હું તમને હમણાંથી જ લાઇવલાઇટ કરી આપું છું, હાઇલાઇટ. ઓકે, જૂનાગઢના શાસક કોણ? રાવ ખેંગારની દીકરી કોણ હતી? ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થયા હતા. રાણી ઉદયમતીએ પાટણમાં પ્રસિદ્ધ રાણકી વાવ બનાવી હતી. સિદ્ધરાજ જયસિંહની માતા કોણ હતી? મિનળ દેવી, મલ્લણ દેવી. એમણે શું બનાવ્યું હતું? એમણે સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો. કયો? સોમનાથનો યાત્રાળુ વેરો કોણે બંધ કરાવ્યો હતો? તો રાણી મલ્લણ દેવીએ, જે કોના? સિદ્ધરાજ જયસિંહના માતા હતા. અને ધોળકામાં શું આવેલું છે? તો મણાવ તળાવ. મણાવ તળાવ ક્યાં આવેલું છે? ધોળકામાં. બરાબર. સિદ્ધરાજ જયસિંહે કાલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસેથી શબ્દહેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરી હતી. આ પણ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ સ્લાઇડને થોડીક રીડ કરી લેજો, તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ સ્લાઇડ. આને પણ થોડી રીડ કરી લેજો. આમાંથી શું પૂછાય છે તો એ તમને પૂછાવું છું કે મૂળરાજ બીજો જે છે, મૂળરાજ બીજો 1178ની આસપાસ શાહબુદ્દીન ઘોરીએ જ્યારે ગુજરાત પર આક્રમણ કરેલ હતા ત્યારે મૂળરાજ નાનો હતો, એટલે તેની જે માતા હતી એમણે કોને? શાહબુદ્દીન ઘોરીને હરાવેલો હતો. ઓકે, તો આ સ્લાઇડ પણ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે જોડકા જોડોનું હાલ સુધી આપણે જેટલી સ્લાઇડ ભણ્યા એમાંથી જ આ જોડકા છે. અને આ જોડકામાં તમને પૂછવામાં આવે છે શું છે? તો સેન વંશ અને સામે જે રાજ્ય છે અને એના શાસકો કોણ કોણ છે એ છે. થોડુંક ફોકસ મારશો તો તમને ખબર પડશે કે સાનું શું આવી શકે છે. ઓકે, તો એક વસ્તુ આપણને ખબર છે કે સોલંકી વંશ જે છે, સોલંકી વંશ એ હમણાં જ આપણે ભણ્યા કે એમાં કુમારપાળ આવે છે. તો આનામાં એલિમિનેટ કરવું પડશે તમારે. શું એલિમિનેટ કરવું પડશે? તો સોલંકી વંશ શું છે? કુમારપાળ. હવે તમને અહીંયા ખબર પડે છે કે પાલ છે, અહીંયા પાલ વંશ, તો એનું શું આવે છે? ગોપાલ. હમણાં જ આપણે જોયું છે. ઓકે, સેન વંશમાં આપણે જોયું શું છે? સેન પરથી ખબર પડે કે વિજયસેન પ્રથમ, કે જેનો પુત્ર હતો બલ્લાલ સેન, રાઈટ, એને સમુદ્ર
અને 2 ગ્રંથની રચના કરી હતી. એ ગ્રંથ તમે જોઈ લેજો. ઓકે, તો હવે શું રહ્યું? રાષ્ટ્રકૂટ વંશ અને પલ્લવ. એટલે ભોજ તો અહીંયાથી કેન્સલ જ થઈ જશે, કેમ કે ભોજ પૂર્ણ ડિફરન્ટ રાજવંશ છે. એ રાષ્ટ્રકૂટ અને બીજું શું આવ્યું? પલ્લવ. તો પલ્લવ વંશમાં શું આવે? નરસિંહ વર્મન બીજો અને રાષ્ટ્રકૂટમાં આવે ગોવિંદ ત્રીજો. ઓકે, તો આ રીતે જોડકા તમારે જોડવાનો ટ્રાય કરવાનું છે. આવું આવે તો ગભરાવાની જરૂર નથી, આવી શકે છે સેમ. ઓકે, દક્ષિણમાં ચાલુક્યની વંશની પડતી થતાં કોણ આવ્યું? રાષ્ટ્રવંશની સત્તાનો ઉદય થયો હતો. ત્યાં શું હતું? ઉત્તરમાં કોણ હતું? ઉત્તરમાં રાજા હર્ષવર્ધન હતો. ઓકે, અને દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી પછી રાષ્ટ્રકૂટ વંશ આવ્યા હતા. અને આ વંશનો સૌ પ્રથમ રાજા કોણ હતો? ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. અને ગોવિંદ ત્રીજો જે છે, ગોવિંદ ત્રીજો એ રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક. રાષ્ટ્રકૂટોના શાસનમાં સૌથી શક્તિશાળી કોણ? તો ગોવિંદ ત્રીજો. અને રાષ્ટ્રકૂટ શાસન કોણે ચાલુ કર્યું હતું? તો એ કર્યું હતું ઇન્દ્ર પ્રથમે. ઓકે, આ સ્લાઇડ પણ તમે થોડીક જોઈ લેજો, તમારી માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ સ્લાઇડમાંથી ઘણી બધી ઇન્ફોર્મેશન તમને મળી શકે છે. આ પણ સ્લાઇડ તમે વાંચજો, હું તમને ક્વેશ્ચન્સ વધારે કરાવીશ. આ સ્લાઇડ જે છે તમારે વાંચવાની. જો અહીંયાથી આપણે ભણ્યા હતા હમણાં બલ્લાલ સેને શું દાનસાગર અને અદ્ભુત સાગર નામના જે ગ્રંથો રચ્યા હતા. ઓકે, તો રાણીની વાવ કોણે બંધાવી હતી? તો જે હમણાં જ આપણે જોયું છે, રાણીની વાવ કોણે બંધાવી હતી? તો રાણી ઉદયમતી, જે ભીમદેવ પહેલાની રાણી હતી. ચૌહાણ વંશના શાસકોના પ્રારંભમાં કયા શાસન કરતા હતા એ આપણે જોઈએ છે આગળના સ્લાઇડમાં. અનહિલવોડ પાટણની સ્થાપના કોણે કરી હતી એ પણ આપણે જોઈએ છે આગળ. અને વાઘેલા વંશનો સૌથી છેલ્લો શાસક એ જ આપણે હમણાં જોયું કે કર્ણદેવ વાઘેલા. ઓકે, તો જઈએ. ગુજરાતની આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. જૂનાગઢના શાસક કોણ હતા? રાવ ખેંગાર. એમની દીકરી કોણ હતી? ઉદયમતી, જેના ભીમદેવ પ્રથમ સાથે લગ્ન થયા હતા. ઓકે, અને ડિટેલ બીજું શું જોઈએ છે આપણે? સિદ્ધહેમ શબ્દાનું શાસન ગ્રંથ કોણે તૈયાર કરાવ્યો હતો? હેમચંદ્રાચાર્યજીએ કર્યો હતો, પણ કાલિકા સર્વજ્ઞ એમનું બિરુદ હતું. ઓકે, ધોળકામાં ક્યાં? માલવ તલાવ ક્યાં આવેલું છે? તો ધોળકામાં આવેલું છે. સોમનાથનો યાત્રા વેળાવું કોણે બંધ કરાવ્યો હતો? મિનળ દેવીએ, મલ્લયણ દેવી. ભોજપુર એટલે શું હતું? ભોપાલ. ઓકે, અને ચૌહાણ એટલે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારોએ. અને અજમેર માટે તમને શું હતું? અજય મેરુ, જે અજય મેરુનું નામ હતું અજમેર. ઓકે, અને ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતો? ચાહમાન ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. આ એક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. અજમેરનું જૂનું નામ તમને પૂછી શકે છે કે અજમેરનું જૂનું નામ શું હતું? અજમેરનું પ્રથમ નામ, જે રીતે કે આપણે ત્યાં ભરૂચ છે તો ભૃગુ કચ્છ જઈએ છે, તો અજમેરનું શું નામ હતું? તો અજમેરનું નામ હતું અજય મેરુ. કોણ હતું? તો એ અજય રાજે નામ રાખ્યું હતું, અજય રાજ પરથી. ઓકે, ચાવડા વંશનો સ્થાપક કોણ હતો? તો વનરાજ ચાવડાએ ચાવડા વંશની સ્થાપના કરી હતી. અને અહમદ શાહે કેવું કર્યું હતું? અહમદ શાહે અમદાવાદ નગર બસાવ્યું હતું. આની તારીખ સાથે તમને પૂછે છે કે અમદાવાદ નગર કઈ તારીખે અને કયા વર્ષમાં? તો 26 ફેબ્રુઆરી 1411માં અમદાવાદની સ્થાપના થઈ હતી. આ તમને પૂછાય છે. સોલંકી શાસનની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી પર આવેલા. સોલંકી શાસન નબળું પડ્યું તો કોણ આવ્યું ગુજરાત પર? તો વાઘેલા વંશ આવ્યું. ઓકે, અને વાઘેલા વંશનો છેલ્લો સરદાર કોણ હતો? તો વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો કર્ણદેવ વાઘેલા, કે જે આપણો ક્વેશ્ચન હતો. દિલ્હી સલ્તનતના ચહેલગાન 4 ગાનની સ્થાપના કોણે? ચહેલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કોણે કરી હતી? રઝિયા સુલતાન, કુતુબુદ્દીન ઐબક, બલબન કે ઇલ્તુત્મિશ? તો દિલ્હી સલ્તનતમાં ચહેલગાન 4 ગાનની સ્થાપના કોણે કરી હતી? તો એ સ્થાપના કરી હતી ઇલ્તુત્મિશે. જોઈએ આના વિશે થોડુંક. તો ઇલ્તુત્મિશ કોનો જમાઈ હતો? તો એ કોનો જમાઈ હતો? કુતુબુદ્દીન ઐબકનો, ગુલામ વંશનો જે કુતુબુદ્દીન ઐબક હતો એનો જમાઈ ઇલ્તુત્મિશ હતો. અને ઇલ્તુત્મિશે શું કર્યું હતું? તો ઇલ્તુત્મિશે ચહેલગાન 4 ગાનની સ્થાપના કરી હતી. એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી હતી. કોણે કરી હતી? ઇલ્તુત્મિશ. ઇલ્તુત્મિશ કોણ હતો? તો કોનો જમાઈ હતો? એ કુતુબુદ્દીન ઐબક. કુતુબુદ્દીન ઐબક કોણ હતો? તો એ ગુલામ વંશનો સ્થાપક હતો. ઓકે, જો અહીંયા કુતુબુદ્દીન ઐબક દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન બન્યો. ક્યારે? 1206માં. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેને સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં આ ઇમ્પોર્ટન્ટ છે, પોલો રમતમાં ઘોડા પરથી પડી જવાને કારણે તેનું મૃત્યુ થયું હતું. તો અહીંયા આ રાજા હતો કે જેનું ઘોડા પરથી પડવાથી મૃત્યુ થયું હતું. એ કોણ? કુતુબુદ્દીન ઐબક. એક રાજા હતો કે જે લાઇબ્રેરીની સીડી પરથી પડીને મૃત્યુ થઈ ગયો હતો, એનું નામ હતું હુમાયુ. અને એક રાજા હતો કે જેનું તોપખાનું હતું, ત્યાં દારૂગોળો ફૂટવાથી મોત થયું હતું. તો એ કોણ હતો? તો એ હતો શેરશાહ સૂરી. દિલ્હી સલ્તનતમાં પ્રથમ મહિલા શાસક, ઇમ્પોર્ટન્ટ, પ્રથમ મહિલા શાસક જીપીએસસીમાં ઘણી વખત પૂછેલું છે. કઈ સલ્તનતમાં? દિલ્હી સલ્તનતમાં. ક્યારે ચાલુ થઈ હતી? 1206માં. જેનો પ્રથમ રાજા કોણ હતો? 1210માં જેનું મૃત્યુ થયું. ક્યાંથી? ઘોડા પરથી પોલો રમતા પડી ગયો અને મૃત્યુ થયું. એ કોણ? તો ઐબક, કુતુબુદ્દીન ઐબક. ઇલ્તુત્મિશના અવસાન બાદ થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાન દિલ્હીની ગાદી આવી, જે દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક. તો આ પણ પૂછાય છે કે દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી? તો એ હતી કોણ? રઝિયા સુલતાન, રઝિયા સુલતાના. ઓકે, એ સમયે ઇતિહાસકારની મનહિજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા
એ બધા જ ભાઈઓમાં સૌથી કાબેલ હતી. ઓકે, બીજું શું પૂછી શકે છે આમાં? તો ચહેલગાન દળનો નાશ કરી શાસન તંત્રને પરથી અમીરોની પકડને હળવી કરી. કોણે? ગ્યાસુદ્દીન બલબન. કોણ હતો એ? ગ્યાસુદ્દીન બલબન. આ તમને પૂછાઈ શકે છે. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન પર જે છે, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? જીપીએસસી નો ક્વેશ્ચન છે. જોલી એલએલબી પિક્ચર જોયું હોય, જોલી એલએલબીમાં આનો થોડો ડિસ્ક્રિપ્શન આવે છે, એક સીન આવે છે જેમાં આના વિશેની થોડીક વાત છે, આ રાજા વિશેની. એ યાદ કરો તો તમને ખબર પડશે. દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાતી હતી? કેમ કે તરંગી યોજના એટલા માટે કેમ કે એ કોઈ પણ ડિસિઝન લઈ લેતો હતો અને પછી ક્યારે પણ ચેન્જ કરી દેતો હતો. અને એવો રાજા કોણ હતો દિલ્હી સલ્તનતમાં? ઇલ્તુત્મિશ, કુતુબુદ્દીન ઐબક, મોહમ્મદ તુગલક કે ફિરોજ તુગલક? તો એ રાજા કોણ હતો? તો એ રાજા હતો મોહમ્મદ બિન તુગલક, કે જે તમે જોલી એલએલબીમાં જોયું હશે કે જ્યારે અનુ કપૂર જે છે એ જજને કહે છે કે સાબ અબ તુગલક હો. ઓકે, તો એ સીનને યાદ કરશો એટલે તમને ખબર પડશે એ મોહમ્મદ તુગલક આવશે. તુગલક વંશને વિશેનું ઇન્ફોર્મેશન છે. 1320 થી લઈને 1414નો સમયગાળો હતો તુગલક વંશનો. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? હવે દક્ષિણ તરફ જઈએ છીએ થોડુંક, તો વિજયનગર સામ્રાજ્ય દક્ષિણમાં આવેલું હતું, એની સ્થાપના કોણે કરી હતી એવું પૂછ્યું છે. તો અહમદ શાહ, કૃષ્ણદેવરાય, હરિહર રાય અને બુક્કા રાય કે ઝફર ખાન? કોણ? અહમદ શાહ તો આપણને ખબર છે કે એણે અમદાવાદની સ્થાપના કરી હતી. શાની? અમદાવાદની. ક્યારે? 1411ની 26મી ફેબ્રુઆરીના રોજ, 1411. તો વિજયનગર સામ્રાજ્યની કોણે સ્થાપના કરી હતી? તો હરિહર રાય અને બુક્કા રાયના જે ભાઈઓ હતા એમણે બંને મળીને તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી. ક્યારે? એ તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતની વિઘટનની પ્રક્રિયાઓમાં સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. ખબર? તો અહીંયા છે હરિહર રાય અને બુક્કા રાય જે બે ભાઈઓ હતા એમણે તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી, જેને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. ઓકે, ખાલી જગ્યા પૂરો. 2.5 दिन का झोपड़ा ક્યાં આવેલું છે? 2.5 दिन का झोपड़ा આ તમને એક્ઝામમાં પૂછાય છે. જીપીએસસીમાં આ બધા જ ક્વેશ્ચન પૂછાઈ ગયા છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો શું થયું છે? 2.5 दिन का झोपड़ा ક્યાં આવેલું છે? તો 2.5 दिन का झोपड़ा આવેલું છે એ અજમેર. ઓકે, દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં કોણ હતો? તો દિલ્હીમાં શાસન વ્યવસ્થામાં કોણ હતો? તો હતો એ સુલતાન. અને દિલ્હી સલ્તનત અંતિમ શાસક પૂછ્યું છે. કઈ સલ્તનત? દિલ્હી સલ્તનતની અંતિમ શાસક. એટલે કે યાદ કરો 1526ની ઘટના જે શું થયું હતું? પાણીપતનું પ્રથમ યુદ્ધ. હવે પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું એ તમે થોડુંક મેમરાઇઝ કરો. અને શ્રીનગરે કોણે વસાવ્યું હતું? તો શ્રીનગરે વસાવ્યું હતું કોણે? તો અલાઉદ્દીન ખિલજી. કોણ હતું? ખિલજી. અલાઉદ્દીન ખિલજીએ શું હતું? શ્રીનગરનું નામ વસાવ્યું હતું. ઓકે, તો આ જે 4 ક્વેશ્ચન છે એની જ ડિસ્ક્રિપ્શન છે. આ 4 સ્લાઇડ તમે પ્રોપરલી વાંચી જજો એટલે તમને ખબર પડી જશે. કુતુબ મિનાર ક્યાં આવેલું છે? તો કુતુબ મિનાર બધાને ખબર છે જે ક્યાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે. રાઈટ, ક્યાં આવેલું છે? દિલ્હીમાં. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? જે હાલ જ મેં તમને કીધું પાણીપત વિશે તમારે યાદ રાખવાનું છે. 1526માં થયું છે અને ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું છે. અલાઈ દરવાજાનું નિર્માણ કોણે કર્યું છે? તો અલાઈ દરવાજા પરથી યાદ આવે કોણ? અલાઉદ્દીન ખિલજી. રાઈટ. અને બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો એ તમે થોડુંક ડિટેલમાં જોઈ લેજો. બહમની વિશે તમને અહીંયા ખબર પડશે. આમાં બહમનીનું રાજ્ય. ઓકે, તો આ સ્લાઇડ થોડી રીડ કરી લેજો. પાણીપતનું બીજું યુદ્ધ. હમણાં આપણે જોયું પાણીપતનું પ્રથમ યુદ્ધ તો 1526માં થયું હતું, પણ પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું હતું અને કોની વચ્ચે થયું હતું એવું આપણને પૂછ્યું છે. કોની વચ્ચે થયું છે એ તો પૂછ્યું છે. તો બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે તો પ્રથમ જ થયું હતું, તો આ તો કેન્સલ જ થતું કેમ કે આ તો ફર્સ્ટ હતું. તો અકબર અને શિવાજી મહારાજ, અકબર અને હેમુ કે મુઘલ અને મરાઠા? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે 1526માં થયું હતું. 1526માં થયું હતું. અને પાણીપતનું બીજું યુદ્ધ 1556માં થયું હતું. ક્યારે થયું હતું? 1556. અને એ થયું હતું અકબર અને હેમુ વચ્ચે. ઓકે, અને પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું હતું 1761માં, જે મરાઠા અને અહમદ શાહ અબ્દાલી. કોણ? અહમદ શાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે 1761માં 14મી જાન્યુઆરીના રોજ. હવે ડેટ સાથે પૂછે છે એટલે યાદ રાખજો, કદાચ પૂછે છે 14મી જાન્યુઆરી ઉત્તરાયણનો દિવસ 1761 મરાઠાઓ અને અહમદ શાહ અબ્દાલી વચ્ચે યુદ્ધ થયું અને અહમદ શાહ અબ્દાલીનો અહીંયા વિજય થયો છે. અહીંયા અકબરનો વિજય થયો હતો અને આમાં બાબરનો વિજય થયો હતો. ઓકે, અકબર વિશેની માહિતી છે, થોડીક રીડ કરી લેજો. 1542માં એનો જન્મ થયો હતો અને બીજું યુદ્ધ અકબરના સમયમાં થયું હતું. બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો અને ક્યાં આવેલો છે એ પણ પૂછ્યું.
अकबर, शाहजहां, जहांगीर કે ઔરંગઝેબ? બુલંદ દરવાજો જે છે એ ફતેહપુર સિકરી ઉત્તર પ્રદેશમાં આવેલો છે, યુપીમાં, અને એ બનાવ્યો હતો કોણે? અકબરે. ઓકે, થોડીક ડિટેલ છે. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવડાવ્યો હતો અને આગ્રાથી ક્યાં 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો થયા, જેમાં ગુજરાત વિજયની યાદમાં શું બનાવ્યું હતું? બુલંદ દરવાજો. દિલ્હીનો લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો? દિલ્હીનો. એક આગ્રાનો લાલ કિલ્લો પણ છે, આગ્રાનો લાલ કિલ્લો. એ કોણે બનાવ્યો હતો એ પણ કહો. દિલ્હીનો લાલ કિલ્લો કોણે બનાવ્યો હતો ને આગ્રાનો લાલ કિલ્લો? તો દિલ્હીનો લાલ કિલ્લો બનાવ્યો હતો કે જેમણે તાજમહેલ બનાવ્યો હતો, એ જ એટલે કે શાહજહાં. અને આગ્રાનો લાલ કિલ્લો તમને પૂછે તો એ આવશે અકબર. શું આવશે? અકબર. ઓકે, શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યનો સ્થાપત્યનો સવર્ણ યુગ. આ પૂછશે મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સવર્ણ યુગ એટલે કોનો? એ શાહજહાંનો. કેમ? કેમ કે તેને શું બંધાવ્યું હતું? દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ, અને મોતી મસ્જિદ પણ પૂછે છે, અને આગ્રામાં તાજમહેલ. મોતી મસ્જિદ પૂછે તો પણ કોણ આવશે? એ આવશે શાહજહાં. નેક્સ્ટ ક્વેશ્ચન પર જે અકબરનો જન્મ ખાલી જગ્યાના સ્થળે થયો, નામના સ્થળે થયો હતો. હમણાં જ તમને સ્લાઇડ બતાવી છે. અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો. કયો યર આવશે? યર આવશે 1542, અને 1556માં જે પાણીપતનું બીજું યુદ્ધ લડે છે. અને અકબર જે છે એ 13 વર્ષની ઉંમરનો હતો ત્યારે એ ગાદી પર આવે છે, રાજા બને છે. તો અકબરનો જન્મ ક્યાં થયો હતો? 1542માં આમરકોટ. ઓકે, આમરકોટમાં. જોઈ લો, અકબર 1556 થી લઈને 1605, 1556માં એનો 1542માં એનો જન્મ થયો હતો, અને 1556માં પાણીપતનું બીજું યુદ્ધ લડ્યું હતું. અમરકોટના હિન્દુ રાજાના ઘેર થયો હતો. જેના પ્રશ્નો: પાણીપતનું પ્રથમ યુદ્ધ તો આપણે જોઈ લીધું. શહેરશાહના સ્થાપત્ય વિશે આગળ ભણીશું આપણે. અકબરના મહાન યજ્ઞ એટલે તાનસેન. કોણ આવશે? તાનસેન. જહાંગીરના ચિત્રકારનું નામ પણ જોઈશું આગળ, અને છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 1630માં થયો હતો, એ પણ જોઈશું આગળ. ચિત્રકલામાં શું આવશે? મંસૂર નામનો ચિત્રકાર હતો. કોણ હતો એ? મંસૂર નામનો. જહાંગીરનો ચિત્રકાર મંસૂર નામ હતું. ઓકે, સંગીતમાં કોણ હતો? તો તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતો, જે અકબરના દરબારમાં હતો. છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ક્યારે થયો હતો? તો ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરી, મહારાષ્ટ્રમાં થયો હતો. એમના માતાનું નામ શું હતું? જીજાબાઈ. પિતાજી કોણ હતા? શાહજી. અને આ પૂછે છે તેમના ગુરુ કોણ હતા? તો સમર્થ રામદાસ. અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. નેક્સ્ટ, શેરશાહ સૂરી. શેરશાહ સૂરી વિશે શું પૂછેલું? તો શેરશાહ સૂરીના બાંધકામ પૂછ્યા હતા આપણાને. ઓકે, તો શેરશાહ સૂરીના બાંધકામ શું શું આવે છે? શેરશાહ સૂરીને ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું. ક્યાંનું? ગ્રાન્ડ ટ્રંક રોડનું. જે કોણે ચાલુ કર્યો હતો? ચંદ્રગુપ્ત મૌર્યએ ચાલુ કરાવ્યો હતો. અને ડેલહાઉસીએ પણ એને એક જગ્યા પરથી પાકિસ્તાન સુધી લંબાવ્યો હતો. દિલ્હી સલ્તનતના આ સમયમાં મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યો ખાલી જગ્યાની શૈલી પ્રમુખ હતી. દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યો ખાલી જગ્યાની શૈલી પ્રમુખ હતી. તો એ ખબર છે આપણાને કે ઇસ્લામ શૈલી હતી. એ કઈ હતી? એ ઇસ્લામ શૈલી હતી. ઇસ્લામ સાથે સંકળાયેલ નવી જ સ્થાપત્ય શૈલી જોવા મળે છે. આગ્રા ખાલી જગ્યા બાગ અને કાશ્મીરમાં ખાલી જગ્યા બાગ. લાલ, આરામ, નિશાંત કે શાલીમાર? તો આગ્રા પરથી યાદ રાખવાનું. પહેલાં તો લાલ આવે તો લાલ બાગ ક્યાં આવેલો છે? લાલ બાગ એ વડોદરામાં આવેલો છે. ક્યાં આવેલો છે? લાલ બાગ વડોદરામાં આવેલો છે. એટલે આ તો નીકળી જ ગયું. હવે રહ્યું આરામ અને નિશાંત અને શાલીમાર. તો આ પરથી યાદ રાખો, આરામ બાગ જે છે આગ્રામાં આવેલો છે, અને નિશાંત બાગ જે છે એ કાશ્મીરમાં આવેલો છે. ઓકે, આગ્રાનો ફતેહપુર સિકરીનો કિલ્લો. બીજું શું આવશે? આમાં શું આવશે? આગ્રા. આગ્રા એટલે આરામબાગ. અને બીજું શું આવશે? લાહોરમાં. ક્યાં? શાલીમાર બાગ ક્યાં આવેલો છે? લાહોરમાં. અને કાશ્મીરનો કયો આવશે? તો નિશાંત બાગ. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. મુંબઈમાં ખાલી જગ્યા અને તાંજોરમાં ખાલી જગ્યા. તો મુંબઈમાં શું આવશે? આપણે ઘણી વખત ભણ્યા છે. મુંબઈમાં આવશે એલિફન્ટાની ગુફાઓ, અને તાંજોરમાં આવશે કયું? તાંજોરમાં આવશે રાજરાજેશ્વરનું મંદિર. જોઈએ, તાંજોરનું કયું મંદિર? રાજરાજેશ્વરનું મંદિર. ઓકે, વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય કયું? વર્લ્ડ હેરિટેજ સાઇટ. વર્લ્ડ હેરિટેજ સાઇટ. રાણીની વાવ, રૂડાદેવીની વાવ, કાંકરિયા તળાવ કે અડીકડીની વાવ? હવે આ ચારે જગ્યા ક્યાં આવેલી છે એ પણ મને કહેજો આમાં. તો અડીકડીની વાવ જે આવેલી છે, જે જૂનાગઢમાં આવેલી છે. ક્યાં આવેલી છે? જૂનાગઢમાં આવેલી છે. જૂનાગઢ. કાંકરિયા તળાવ ક્યાં છે? તો અમદાવાદ આવેલું છે. અમદાવાદ. રાણીની વાવ ક્યાં છે? તો રાણીની વાવ ક્યાં છે? પાટણ. કે જે આન્સર આનો પણ છે, જે સ્થાપત્ય છે કયું? રાણી ઉદયમતી, ભીમદેવ પહેલાની રાણી. અને રૂડાદેવીની વાવ ક્યાં આવેલી છે? રૂડાદેવીની વાવ તો એ ગાંધીનગર. ગાંધીનગરના અડાલજ ખાતે. ક્યાં? અડાલજ. ઓકે, રાણી રૂડાદેવી. ભીમદેવ પહેલાની રાણી ઉદયમતી. ઓકે, એને શું કર્યું હતું? તો એને કેટલા 7 માળની રાણીની વાવ આજે પણ પ્રાચીન પાટનગર પાટણમાં છે. ને રાજા ભીમદેવની રાણી ઉદયમતી, ભીમદેવના મૃત્યુ પછી બાંધકામ, અને એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે.
બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓ, એકદમ ઇઝી, તરત જ યાદ આવવું જોઈએ. બારીઓ છે જેમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓ કરેલી છે, એ જાળી ક્યાં આવેલી છે? તો એ છે સીદી સૈયદની જાળી, કે જે અમદાવાદમાં આવેલી છે. રાઈટ. તો આ તમે ઘણી બધી વખત જોયું હતું, ઘણી બધી બુક્સમાં પણ આનો પોસ્ટર તમે જોયો હશે, પેપરમાં જોયો હશે. તો એ અમદાવાદની સીદી સૈયદની જાળી. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાવી હતી, એકદમ રાઈટ છે. રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું છે, તો ના, એ શીખ સંપ્રદાયનું નથી. ઓકે. ઉપરકોટનું મૂળ નામ ઇલવદુર્ગ હતું, તો ના, એ ઇલવદુર્ગ નહોતું, પણ એનું નામ શું હતું? એનું નામ હતું ગિરિદુર્ગ. રાઈટ. દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ પાવાપુરી, તો એ સાચી વસ્તુ છે, એ જોઈ લઈએ છીએ આગળના સ્લાઇડમાં આપણે. અને ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવિત છે. રાઈટ આન્સર છે. ઓકે. તો જોઈ લેજો જૂનાગઢમાં શું છે? ઉપરકોટનો કિલ્લો આવેલો છે. ઉપરકોટનું મૂળ નામ શું હતું? તો ગિરિદુર્ગ. અને રાખેંગારે તેમાં અડીકડીની વાવ અને નવધણ કૂવો બંધાવી પાણીની સુવિધાઓ પૂરી પાડી હતી. ઓકે. પાલીતાણાના શત્રુંજય ડુંગર, અને બીજું શું છે? બીજું કઈ જગ્યા છે? તો પાવાપુરી અને પાલીતાણાના સ્થળો છે કે જ્યાં શું છે? 24 તીર્થંકરો જ્યાં બિરાજે છે. અને પાવાપુરી અને સમેત શિખરની જેમ પાલીતાણા પણ જૈન ધર્મનું તીર્થધામ છે. ઈસવીસન 1707માં નીચેનામાંથી કયા મુગલ બાદશાહનું અવસાન થયું હતું? આપણને ખબર છે, અહીંયાથી એલિમિનેટ તમે કરી શકો છો આરામથી, કે અકબરનો જન્મ 1542માં થયો હતો, તો પોસિબિલિટી છે જ નહીં કે 1707 સુધી એ જીવી શકે. તો આ એક અહીંયાથી જ ગયું. બહાદુર શાહ તો બહુ લેટ છે, તો એ તો આવે જ નહીં. તો 1707નો સમયગાળો જે છે એ કયો? ઔરંગઝેબનું મૃત્યુ થયું હતું. કોનું? ઔરંગઝેબનું. 18મી સદી હતી, એટલે 1701થી લઈને કયો? 1799. રાઈટ. અને 1700 ઔરંગઝેબનું મૃત્યુ થયું હતું. નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કરવો હતો? કોણ શીખ સરદાર કયા હતા કે જેમણે મુઘલો વિરુદ્ધ બળવો કરવો હતો? રામદાસ, અમરદાસ, બંદા બહાદુર કે અર્જુન દેવ? 10 સેકન્ડ છે તમારી પાસે. નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલોનો વિરુદ્ધ બળવો કર્યો હતો? એ સરદાર કોણ હતા? શીખ સરદાર જેમનું નામ હતું બંદા બહાદુર. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. 10મા ગુરુ કોણ હતા? 10મા ગુરુ ગુરુ ગોવિંદસિંહ. રાઈટ. અને બીજું શું હતું? તો અહીંયા આપણને પૂછેલું હતું કોણે? તો બંદા બહાદુર જે છે એ વિદ્રોહ કર્યો હતો એમણે. કોની સમક્ષ? મુગલ સામ્રાજ્ય વિરુદ્ધ. ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી? વેરી ઇઝી. અને વેધશાળા ક્યાં આવેલી છે એ પણ તમારે કહેવાનું છે. અકબર, જશવંતસિંહ, રાણા પ્રતાપ, સવાઈ જયસિંહ. શું છે? વેધશાળાઓ એ ક્યાં આવેલી છે એ પણ કહેજો. તો વેધશાળાઓ જે છે એ ક્યાં આવેલી છે? રાજસ્થાનમાં એક શહેર છે. શું છે? જયપુર. જેને શું કહેવાય? પિંક સિટી. શું કહેવાય? પિંક સિટી. તો વેધશાળાની સ્થાપના કોણે કરાવી હતી? તો એ છે સવાઈ જયસિંહ. હવે એક છે સરોવરો, એટલે સિટી ઓફ લેક કે સિટી ઓફ લેક, આવું પણ તમને પૂછે છે ઘણી એક્ઝામમાં. તો એ શું આવે? તો એ આવે ઉદયપુર. ઓકે. જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું ક્યારે? મુઘલ સામ્રાજ્યના પતન બાદ સૌથી શક્તિશાળી જયપુર હતું. અને સવાઈ જયસિંહે, કોણે? સવાઈ જયસિંહે કુશાગ્ર રાજનેતા, સુધારક અને કાયદા વિજ્ઞાન પ્રેમી હતા, જેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી. આવું પણ પૂછે, જયપુર શહેરની સ્થાપના તો રાજા સવાઈ જયસિંહ. ઓકે. નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? પ્રથમ પેશવા મરાઠા સામ્રાજ્ય વિશેનું થોડુંક ભણી આવે. બાલાજી વિશ્વનાથ, બાજીરાવ પહેલો, માધવરાવ પહેલો કે બાજીરાવ? કોણ હતા? કોણ પ્રથમ પેશવા? તો પ્રથમ પેશવા જે રીતે આપણને ખબર છે કે એ આવશે બાલાજી વિશ્વનાથ. ઓકે. જોઈ લઈએ છે. બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા. સીધું જ લખીને આપી દીધું છે. રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં ચાવડા વંશનું શાસન કયા સ્થળે ન હતું? પૂછ્યું છે. ન હતું. પાટણ, જુનાગઢ, ભદ્રાવતી, કચ્છ. આવું પણ પૂછે કે ભદ્રાવતી નામની જગ્યા ક્યાં આવેલી છે? તો એ કચ્છમાં આવેલી છે. તો ત્યાં પાટણ ચાવડા વંશનું સ્થાપન હતું. જુનાગઢમાં પણ હતું, અણહિલૂડ પાટણમાં પણ હતું, ફક્ત વઢવાણમાં ન હતું. સલ્તનત કાળના વંશને શાસનને સલ્તનત કાળ હતો કયો? 1206નો સમયગાળાથી ચાલુ થયો હતો અને 1526 સુધી રહ્યો હતો. આટલો સમયગાળો એ લોકોનો હતો. તો એમાં ક્રમ મુજબ ગોઠવવાનું કીધું છે. તો જે આપણને ખબર છે, સૌથી પહેલાં ચાલુ થયો હતો ગુલામ વંશ. એટલે ગુલામ વંશ પહેલો, અહીંયા પણ પહેલો છે, અહીંયા પણ પહેલો છે, અને ગુલામ વંશ અહીંયા પણ પહેલો છે, અને અહીંયા. એટલે થોડુંક ટફ થઈ ગયું આપણી માટે. હવે ખબર છે ગુલામ વંશ પછી તરત જ ચાલુ થયો હતો ખિલજી વંશ. તો જોઈ લઈએ આમાંથી ખિલજી વંશ ક્યાં આવે છે? તો ખિલજી વંશ આવે છે બીજા નંબરમાં. એટલે આ તો ગયું ને આ તો ગયું. એટલે શું છે? પહેલા ગુલામ આવ્યા, પછી ખિલજી આવ્યા, પછી તગલક આવ્યા, પછી સૈયદ આવ્યા, અને પછી છેલ્લે લોધી, અબ્રાહિમ લોધી. એટલે પહેલું યાદ રાખવાનું ગુલામ પહેલો અને લોધી છેલ્લું. એમાંથી જ હોય તો અહીંયા લોધી પહેલું છે, અહીંયા પણ લોધી છે, પણ વચ્ચેની ઇન્ફોર્મેશન તમારે જોવાની કે ખિલજી સેકન્ડ નંબર પર આવશે.
નીચેનામાંથી કયું સ્થાપત્ય દિલ્હીમાં આવેલ નથી? દિલ્હીમાં આવેલ નથી કે છે અલાઈ દરવાજા, કુતુબ મિનાર, કુવતુલ ઇસ્લામ કે બુલંદ દરવાજા? તો કુતુબ મિનાર દિલ્હીમાં છે, અલાઈ દરવાજા દિલ્હીમાં છે, કુતુબુલ ઇસ્લામ દિલ્હીમાં છે. ફક્ત બુલંદ શહેર જે છે ફતેહપુર સિકરી એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આગ્રાથી લગભગ 30 થી 40 કિલોમીટરના દૂર પર આ જગ્યા આવેલી છે. શું? બુલંદ દરવાજા. ડન. તો આ વિડીયો આજે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે. જો અહીંયા હું તમને છે ને મેક્સિમમ ક્વેશ્ચન્સ કરાવું છું. થિયોરી તો હું તમે સ્ટોપ કરીને પણ વાંચી શકો છો. એટલે થિયરીમાં હું વધારે ડિટેલમાં નથી ઘૂસતો, કેમ કે હું ત્યાં ઘૂસીશ વધારે તો પછી આપણો ટાઈમ વેસ્ટ થશે. પણ આની તમારે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે હું 2-2 મિનિટના વિડીયો લાવવાનું છું ને એ 2-2 મિનિટમાં આપણે આ જ જોવાનું છે કે આ થિયરી જે છે એ જ આપણે 2-2 મિનિટના વિડીયોઝ બનાવીશું ને એમાં તમને 100% ક્વેશ્ચન આવશે ને આવશે જ. એવા જ કોન્સેપ્ટ આપણે ઉઠાવવાના છે ને એ કોન્સેપ્ટ પરથી આપણે થિયોરી ભણીશું. 2 મિનિટમાં 1 માર્ક્સ પાક્કો. ઓકે, તો આ વિડીયો સારો લાગ્યો તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આ ચેનલને મેક્સિમમ લોકો સુધી પહોંચાડો કે જીપીએસસીના બધા જ એક્ઝામ્સમાં તમારે વિધાઉટ ફીસ તમે ભણી શકો આના વિશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ.